ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રાગીના લોટનું ખીચું. તો એના માટે આપણે આ પોણો કપ રાગીનો લોટ લીધો છે અને આ આપણે થોડુંક અજમો અને થોડુંક જીરું મિક્સ લીધું છે, થોડુંક મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને બે આપણે મરચાં લીધા છે તીખાસ માટે, અને આ આપણે લીધો છે પેલો અચારનો મસાલો જે હોય ને, મેથીયો મસાલો, એ સર્વ કરવા માટે આપણે પાણી જોહે અને તેલ જોહે. તો પહેલાં આપણે પાણીને ગરમ મૂકી દેવું. તો આ આપણે કઢાઈ લીધી, સોરી, તો આને આપણે તપેલામાં બનાવશું. નોર્મલ કઢાઈમાં બનાવતા હોય ને એટલે થઈ જાય તો થાય. તો આપણે પોણો કપ લીધો છે, તો આપણે 1.5 કપ પાણી આમાં નાખશું. એક આખો અને એક આપણે અડધો. આને ગરમ થવા દેવું, અને સાઈડમાં આપણે બીજું પાણી ગરમ રાખશું, જરૂર પડે તો નાખવાનું, કેમ કે લોટનું નક્કી ન હોય કેટલું પાણી પીએ એ પ્રમાણે એમ, એટલે સાઈડમાં થોડુંક ગરમ રાખવાનું. તો આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અને આ આપણે ખાવા માટેનું ખીચું હોય તો આમાં આપણે ખારો નાખવાની જરૂર નથી, પાપડ ખારો કે એવું કંઈ એમ. તો આને આપણે ક્રશ કરીને નાખીશું આ રીતે હાથથી, અજમો ને જીરું બે. અને આપણે આ મરચું નાખી દઉં. તો પાણીને આપણે એકદમ ઉકળવા દેવું ઢાંકીને. તો પાણી આપણે હવે જોઈ લેવું. તો આ રીતે એકદમ ઉકળી જવું જોઈએ પાણી, ઉફાણો આવે એ રીતનું. તો આમાં આપણે થોડુંક તેલ નાખીશું, 2 ચમચી જેટલું. અને આપણા બીજું પાણી છે એ એકદમ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં રાગીનો લોટ નાખીશું. ગેસ ધીમો કરી નાખીશું અને આપણે મિક્સ કરી નાખીશું આ રીતે. આ રીતે ગાંઠા ન પડે એમ. એકદમ કલર થઈ ગયો ને ચોકલેટી, કેમ કે રાગીનો લોટ એ જ રીતનો હોય. રાગી આખી તમે જુઓ ને તો એ આપણે રાઈ કેવી હોય એના જેવી હોય છે. આપણે ખીચડો બનાવ્યો હોય એમાં બતાવી છે હતી. આ બીજું પાણી આપણે જરૂર નહીં પડે, એટલા પાણીમાં જ આપણે થઈ ગયું સરસ ખીચડું. એકદમ હલાવી લેવાનું સરસ. એને છે ને થોડીક વાર ઢાંકી દઉં, ધીમો ગેસ રાખી અને એકદમ વરાળે થવા દઉં થોડીક વાર. તો હવે આપણે જોઈ લઈએ, થોડીક વાર બફાવા દેવાનું આ રીતે વરાળમાં નાળમાં. થઈ ગયું. ખાવા માટેનું હોય એટલે આ રીતનું જ આપણે કરવાનું એમ. ગેસ બંધ કરી દે. કાઢી લેવું પ્લેટમાં આપણે સર્વ કરવા માટે. ચોખાનો લોટ જેવું જ થયું. રાગીનો લોટ તમને કોઈ પણ રાશનવાળાની દુકાનમાં પેકિંગમાં મળી જાય. આમાં આપણે થોડું તેલ નાખીશું સર્વ કરવામાં.
અને મેથીનો મસાલો, મસ્ત ટેસ્ટ આવે એનો. આ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો એમ, જે રીતે ભાવતું હોય એ રીતે. તો તૈયાર છે આપણું રાગીના લોટનું ખીચું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ રાગીના લોટનું ખીચું.